લિંબાયતમાં 50,000 માંગતા 68 વર્ષના પ્રેમીએ 45 વર્ષીય પ્રેમિકાનું ઢીંબ ઢાળી દીધું છે કે જ્યાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો તો રૂપિયા લેવા આવતા માથે સળીઓ માર્યો કે જ્યાં હત્યારો મહારાષ્ટ્રથી ઝડપાયો હતો। ગોરખ મહાલે અને હીરાબાઈ વચ્ચે 25 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જ્યાં ₹50,000 માંગતા હત્યા કરાઈ છે। બંને વચ્ચે 25 વર્ષનો જૂનો પ્રેમ સંબંધ હતો, જ્યાં ગોરખ હીરાબાઈની હત્યા કરી પરિવારને શિરડી જવાનું કહી મહારાષ્ટ્ર વતનમાં ભાગી ગયો હતો। લિંબાયત પોલીસે મૃતક હીરાબાઈના પર્સમાંથી મળેલા મોબાઈલ ચાર્જરથી જે ગુનો ઉકેલી ગોરખને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે। સવારના સમયમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરી ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી મળી આવી હતી। આ ડેડ બોડી એક મહિલાની હતી। આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી, તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ બોડી મોકલી દીધી હતી। પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કે કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી। આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી, જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકાવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છેવટે અમને આરોપીનું પગેરું મળ્યું હતું। આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે જે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડેલ હતો। ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી, જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે, જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા। છેલ્લા 20 વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે। જ્યારે શરૂઆતમાં ડેડ બોડી મળી ત્યારે અમે એને આઈડેન્ટિટી તપાસ કરી હતી કે એમની પાસે કોઈ માહિતી મળી જાય એમના પર્સમાં કે એવું થયું, પરંતુ પોલીસને કોઈ પણ એ પ્રાથમિક માહિતી મળી ન હતી। એટલે કોઈ પણ વર્ણ ઓળખાયેલી વ્યક્તિ એનું ડેડ બોડી જ્યારે મળે છે ત્યારે ખૂબ જ ચેલેન્જિંગ બને છે, કેમ કે એની આસપાસ સંકળાયેલ લોકોનો સંપર્ક થઈ શકતો નથી। જેથી આ બાબતે પોલીસને ખૂબ જ અગવડતા પડી હતી। આ બાબતે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેથી આ જુદી જુદી ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ બંને મારફતે એકસાથે